મારે જો એવડા એવડા નહીં લાગતા ને લાટ ને એવડા એવડા કરા નાખે હું તો જીનકા કરાય મોટા ની વાગ્યા તા 10:30 થયા હોય ને અને 10:30 જેવું કાકી થાય છે 10:30 તો રાણીનું હે ને શાક એ હે ને ચૂલા ઉપર હે સળે હે ત્યાં થઈ જાય ખાવા ટમેટાનું શાક ને રોટલા પણ હે ને ટમેટાનું શાક એવું મસ્તીનું બન્યું અને લાજતા રામ રામ સીતારામ બધાય દાયરાની કે હે બધાય મજામાં બધાયની ગુડ મોર્નિંગ સુપ્રભાત જય શ્રી કૃષ્ણ બધાયને અમે હે ને અટાણે રાણી તો જો આગળ કામ કરે ને હું આગળ થોડીક વાર પહેલાં ઉઠ્યો 9 વાગે જેવું થયું કે આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું જોકે રોજ થોડું ઘણું તો મોડું થઈ જ જાય મારે અને આગળ એડિટ કરતો હતો ને એ બહુ ફ્રી થયો ને બેઠો ને રાણી એનું કામ કરે અટાણે સીતારામ જયોજરાજ કી હે બધાની મજામાં આંગળી જો કે અનિલ કહેતો જો કે રાણી તો કામ કરે હું કામ કરતી હતી મેં થોડાક લોગડા ઉતારી ધોયા ઠામ કર્યા હંજવારી કાઢ્યું પોતા બાકી હે રાંધવાનું બાકી હે ને હું હે ને પોરો ખાવા બેહે ગઈ ઠીક હે મેં તો સીતારામ લઈ લીધા તારે નથી લેવા હું કે આજ તો તી મારા પહેલાં લઈ લીધા નકર આપણે બે ભેગા લઈએ કેવું હે જોઈએ ઉઠ્યો 9 વાગે ઉઠીને ચા પીધો મેં ચા કરી દીધો હતી નાસ્તો કર્યો ને પછી એડિટિંગનું કરતો હતો ને પછી આ ખુરશી બેહે ને મારો થોડોક મગજ ખાતો તો લુંગડાને ઠામ કરતી હતી ને એટલે કે સોકડી હાંભી છે ને ખોડોશી હાંભ્યું જ છે એટલે આથી મને જોવે હગે એટલે તે આ અટાણમાં બેહે નકર આનો બેહે અંદર બેહે હું કામ કરતી હોય ને એવા હાટું જ આમ બેહે એમ કે આનો જરીક વાર મગજ ખાવાનો થાય કઈ હાસી વાત છે સાચી વાત છે તો એ મારે ખાવાનું કરું કામ કરાય વિચાર કરાય એ ખાવાનામાં તો હલામું કરે તો સારું હે કેમ કે હમણાં હે ને શાકમાં ભાવતા જ નથી કહેવાય ને જો કે કઠોર ને હોય ને તો ખાધા રાખીએ અહીં થાય કે કેરીનો રસ ને મજા આવે કાયમનો ખાવાની મને તો હાલે જાર ને તાર કઠોર તો હું કરી શકું તો ગમે એક મિનિટ અહીં કરી દે અહીં મોગે ઓય હું કા લોહી નીકળ્યા કા નાકમાં કે કંકુ સોટેકું ઓય આ ઓહે સાંદલાનો કેટલી કંકુ તુણી કે લોહી નીકળ્યા હા મને એવું લાગ્યું નકર ગોડો બહુ ને તું નખું હે તો પાવડા જેવડા કા નખું પાવડા જેવડા કહી એ રહ્યા કઈ ને એ કઈ પાવડા જેવડા કે તેવડા કેવડા છે હમણાં મારે નેલ આર્ટ કરાવે નાખું નેલ આર્ટ ન કરાય એમાં બહુ પ્રોબ્લેમ થાય કામ ખબર લોટ બાંધવામાં ને બધું કામ કરવામાં ઘરનું કામ કરવામાં તારે જ તકલીફ થાય પછી માની નો કે મારે કરવું ને મારે જો એવડા એવડા નેલ આર્ટ નેલ આર્ટ ને એવડા એવડા કરાવે નાખે હું તો જીનકા કરાવે મોટા નહીં કરાવે હે ને એના છે જ મોટા એવડા એવડા કરાવે નાખવા નેલ આર્ટ એટલે ઉપાડી જ નહીં હે પછી તોડી જ નખું મારવા પછી તોડી જ લાઈખ્યા નખું જોતા અનિલ કામ કરે તે કેટલું બધું કામ કરે નહીં હા કરે ને આપણે નથી કર્યું તે કરવું પડે પછી એ ડબલ જ છે ડબલ જ રાખવા હા ની નળમાં ટીપુ ટીપુ પાણી પડે ને આ તો એમસીલ હે માર દેવ આગળ હા હરકો બંધ કરજે અનિલ હે ને દાન પૂન કરે કુંડિયામાં હે ને પાણી નાખે જો હા આપણે નથી કર્યું તે કરવું પડે પછી આ હા તો બધું હું જ કરા થોડુંક તો તારાથી થાય ને હાલ ઠામ ને લુગડા ન થાય પણ ઈતા થાય ને તારાથી થાય કાલેથી ઠામ ને લુગડા હું બધું કરી દે હો પંચવારીઓ કરી દે ઘરમાંથી પોતા કરી દે બધું કરી દે રાંધે હું દે તું ઉઠતા તમારું કામ થાગું હોય ઈતા રહેવા દે 9 10 વાગે ઉઠો તમે બહુ સુખી માણસ છે આ જોતા કેટલા ડબલા અમે મોટું ડબલું રાખો તો એ કાં તમે જોતા આરો થાય કેટલી ઘડી ધક્કા થાય એ કરે ને હલો વાટું કીધું ને તમે મને એ કે ઈ બાને હાલે થોડું પેટ ઉતરે નગર હાલતો ને ઈબાને હે ને તું હાલ લે તો તારું પેટ ઉતરે ઈ હાટું મારું પેટ એટલું માપનું હે કઈ માપનું ને તો એ બરોબર છે ના માર તો જીણો કરવો તમે હમણાં મમ્મી બે મારા વાહે પડ્યા મોટું પેટ કાઢે લીધું તમે કમેન્ટ કરજો અનિલ ને આવો નાવો રાખો કે જીણો કરો બરોબર જ છે માપનો જ છે તમે હે ને કમેન્ટ કરજો અનિલ ને આવો નાવો રાખો કે આનાથી જાડો કરવો કે આનાથી ઝીણો કરવો જરૂર કમેન્ટ કરજો તમે કમેન્ટ કર્યો ને તો જ ઈવાની વરી હે ને કે મારે કાઈ એમ હવે 5 ઈ બધાય તે જ કહે કે શરીર ઉતારો જરૂર છે બધાય કહે હાથી હવે 5 વાગે વોકિંગ માં મોકલી ને હાજી ખાઈને હાલવા મોકલી તે મમ્મી ને કેવાનું ઈ છે કે મે હમણાં હે ને બહારનું ખાવાનું થોડુંક વધારે કર્યો ઓછું કરી નાખ્યું બહારનું ખાવાનું ઓછું કરી નાખ્યું ને અંદરનું ઘરનું ખાવાનું વધારે કરી નાખ્યું એટલે મારા હું ખા હમણાં પાછું કામ હે કેરીઓની સીઝન હે ને એ પહેલા શરીર વધારે હતી હે ને બહારનું ચાલુ વધારે કર્યું ને ઘરનું હે ને ખાવાનું ઓછું કર્યું એટલે હે ને બહારનું ખાવાથી શરીર ભૂલાઈ જાય સમજાડું હા તો તુંય ખા એટલું હું એટલું નથી ખાતી તારા ખાવાનું તો મારાથી તો વધારે ખા પડીકા ને તો તારું શરીર કઈ ભૂલતું ને તારે જેટલું નથી ખાતી હું ખાવતા રહેવા દે પછી અને હે ને વિચાર કરે કે કીવાનું શાક કરવું તો હું કહા કે ટમેટાનું કરે નાખ કે ટમેટાનું હમણાં ખાધું ને હા
કાં બકાલનું પૂરું થઈ ગયું હે બધું? કાલે આપણે ટમેટા જેવા બીજું કંઈ લેવાનું છે. ભરેલ મરચાં કરો. ઓહો હો એના જેવું તો એકય નહીં. કાકા નાખ. ટમેટા ખાઓ ભરેલ મરચાં. ભરેલ મરચાં ખાઈએ તો ટમેટાનું હાંજ ઉપર રાખ ને હા નગર કાલ ઉપર રાખ દે. હા એ વાંધો નહીં. હે ભરેલ મરચાં. કાં પણ ભરેલ મરચાં કેવા હે જાડા એ તો ઝીણા ઝીણા હે એ થોડું ભરેલ મરચાં થાય. કાં મોટા મરચાં મોટા હોય એવું જરૂરી છે બરોબર. તો આ મરચાં નું કહેતું આ થોડા ભરેલમાં હાલે આ થોડા ભરેલમાં હાલે મરચાં નો હાલે એ તીખા મરચાં હે ને ખાવાના એ મોટા થોડા હે મોટા ઝીણા ઝીણા મજા આવે ખાવાની નો હાલે? એવા થોડા હાવ હાલે હા તો આલુ મોટા ટમેટાનું કરી નાખો ને ભાઈ હા તો ટમેટાનું ખાવું લોકો નો કે મને ખબર છે. કરવું હોય તો કરી નાખ મરચાંનું તો ના ના એ ટમેટાનું જ ખવડાવો. એમાં કામ હે એમાં રાતા મરચાં હા મરચાં જ ભેગા કર્યા કામ હાવ મરચાં જ ભેગા. હાલો તો એ રાણી હે ને ટમેટાનું શાક કરે નાખે હા, બીજું બીજું કાંઈ? કંઈ નહીં એ ઠંડુ પીવું? કેવું ઠંડુ છે કારું. કારું નહીં તું મમ્મીને જે કઈ કારું કારું બોલો નામ નથી આવડતું રીમઝીમ હે ઈ કે દે રીમઝીમ થયા? અને રીમઝીમ. હા એ રીમઝીમ છે હાલે પીવું? કે ભૂકલા? હોય એટલું કહું પીધા જ રાખવાનું હોય પછી ફ્રીજમાં રાખવાનું હોય બધું હારું. હા આય ઠંડુ લે. હા બહુ વિશેષ. લાઈટ ગઈ હતી ઠંડુ નથી ને હા. ફ્રીજ બંધ કરવું પડે આ એટલે કેમ કે એનું કારણ છે કે ફ્રીજમાંથી જાય બરફ તો સમજો તો કાંઈ મારી હરી કરો. મારા ટમેટા તો હે ને મોરાઈ ગયા હું કાંઈ એવું શાકી ભેગા ભેગા વગાડી નાખવા. હજી વાગ્યા તા 10:30 થયા હોય ને અમે 10:30 જેવું ક્યાંથી થાય હજી 10:30 તો 10 થયા હજી તમારે બસ તો કઈ વટાણ 10 માં વાર છે હજી તો વટાણમાં કઈ શાક વઘારે? ખબર નહીં એ તો થોડી ખબર છે ભૂખ લાગી થોડી ભૂખ તો નથી લાગી હજી તો વટાણમાં જ લાગે તો હું થોડી કાં વટાણમાં તો ભૂખ લાગે હજી નાસ્તો કર્યો હતી. મસાલા બનાવવાના ચાલુ હે ટમેટાના શાકના મીઠું કેટલું નાખવું એ કીજે થોડું મારા શાક મોરા જ લાગે માપસર હોય નાખવાનું આ જીકવું હત પેલી ખારું લાગે કઈ બધાયનું મારું શાક મીઠા મોરું જ લાગે એટલે એકવાર હિંગુનું શાક હતું એ મોરું હતું પણ હું મીઠું ઈવા કે હાટું પછી લોટ વાળું શાક હોય હિંગુનું એમાં તો ભર્યા નહીં પછી તો. હું મીઠું ઓછું ઈવા હાટું નાખા કે પછી હે ને કઢાઈ નહીં હા ખારું થઈ જાય તો પછી કઈ ઉપાય નથી કોઈ ઉપાય નથી. મોરું હોય તો નાખે ખાઈ વાગે. પણ અમુક શાકમાં નાખે ન થતા લોટ વાળા હોય એમાં ટમેટામાં જ નાખ્યા ગયા ને? હા એમાં નાખે વાગે એમાં કાં ના હોય તો વાંધો નહીં પણ તો યાદ તમે જરાક વધારે નાખ્યું એવું ખારું થાય કે મોરું થાય રામ જાણે એ તો ખબર નહીં. આપણે મસાલો કરે નાગરી શાક વઘાર નાખે તેલ જે થાય રાણીનું હે ને શાક એ હે ને ચૂલા ઉપર હે સડે હે તે આગળ થઈ જાય પછી કામ રોટલી કરવી કે રોટલા લોટલા કરી લઈએ રોટલા નહીં હો. લોટલા કરી લઈએ જોકે એવું તો થોડું બોલે શું આવડે હું કેમ કે એક કમેન્ટ હતી ને કે તમે કાં રોટલી બોલવાનું 2-3 દી પ્રેક્ટિસ રાખો થોડાક દી પ્રેક્ટિસ રાખી દી પણ કામ છે કે જીભમાં પાછું એ આવે જ જાય ઓટોમેટિક બોલતા રોટલી લોટલી રોટલી નહીં રોટલી જો કેક તો આથી કરે ને બોલો હો આમ કામ આથી કામ બોલતી હોય તો માથી બોલાતું જ ને લોટલા જ બોલાઈ જાય કામ હોય ખબર નહીં હા ન બોલે તો કામ કરે લોટલા જ થઈ જાય મારે બોલવું રોટલી સારું લાગે ને બધાને ખબર છે કઈ એ બધે સમજે જાય બિચારા કા લોટલી ના પણ તું 4-5 દી પ્રેક્ટિસ રાખ તો આવડે જાય કમેન્ટ તું એ પ્રમાણે કર થોડું ટોમેટો એ પ્રમાણે એક દી બોલ દે હાટલ રોટલી જો ઈ કી બોલ લે લોટલી એ તું મને શીખે લોટ ને લોટ ની જગ્યાએ લો આવે રોટ બોલ રોટ લી બોલે રોટલી હા એ આવડે રોટલી હા, એ પાછું મને દેવું. વાર લાગે તું ટ્યુશન દેવું જોઈએ ટ્યુશન હું તારા પાસેથી લા કઈ? હું જો ને હું તું ટ્યુશન દા તું મને ટ્યુશન ગાવ ને ક્યાંક બરે નો જાય હો. એ હા એ હા ભાગો તું કઈ નહીં કરો યાર ક્યાંક રાણીનું એવ સડવા આવ્યું એ મારું શાક સડવા આવ્યું ને એટલે છે ને આપણે નાખી દઈએ ધનિયા ધનિયા
નાખી દે ધાણા ધણિયા ભાઈને નાખી દઈએ પણ મણી તો ઓછા ભાવે તુણી તો કાં ભાવતું નથી હારી હારી વસ્તુ જ નથી ભાવતી તુણી કાણી હારી વસ્તુ ને ધાણા તો હારી જ વસ્તુ કહેવાય ને શરીર માટે હારા હોય ખબર ન પડો ખબર ન પડે આ લાજ છે એટલા નાખી જ દે તારતા ને તા પછી આ એક તો અઢી આઈટકામાં શરીરમાં વજન કઈ છે જ નહીં એ વાંધો નહીં થોડી કઈ ઉપાધિ થાય એવી હાજી થાય જ ને અય થાય નહીં તો કા મણી ન થાય ઓય કેજાડિયા ન પાડવા ના ખોટા પણ તું જો ને સુગંધ જો મસ્તી આવે ટમેટાની શાકની આહા ટાઢો લોટલો ને સુરન ખાવાની મજા આવે તો એકદમ. કમેન્ટ કરજો કેણી કેણી ટમેટાના શાકમાં ટાઢો લોટલો સુરલ ભાવે ગરમ નહીં હો, ટાઢાની વાત થાય. ટાઢાની વાત થાય હો, ગરમ નહીં ગરમ તો બધાય ખાતા હોય આ ટાઢાની વાત થઈ ટાઢા રોટલામાં હે ને ટમેટાનું શાક કંઈક અલગ જ લાગે અસલ જો રાણી મોઢામાં પાણી આવે ટાઢો લોટલો તા ઈ તો નો ચાલે ને ઈ તા નો ચાલે ને કાઈ કીવે નો હાલે બધું હાલે લાઈટ ને કાં બંધ રાખો ચાલુ કરો આ લાઈટ ચાલુ હોય ને એટલે મને ગરમી થાય ધોરી લાઈટમાં ગરમી ન થાય થાય. લેમ્પ કે ના તો ઓલો મોટો અને આઈ પણ થાય આ એક તો સુલાનો ઓલો આવતો હોય ને તાપમાન હમ. જો એટલે આવો રહો રાખો કે કાઢ બંધ કરી દા ગેસ પછી કેતો નહીં કે રહો રહ્યો ને પછી કેતો નહીં કે ઓલું રહ્યું ને આ એ રહ્યું. બરોબર છે એમાં આપણે સુરાઈ એવું તો રાખવું પડે ને થોડું હા, હાલો એવું હાલો તો હવે ને રાણી શાક થઈ જાય પછી રોટલી કરી નાખે કે રોટલા કરી નાખે લોટલા રોટલા કરી નાખીએ હા અનિલ અમારે હા હું થોડુંક ગામમાં કામ હતું ને તે આંગળી ગામમાં ગયા ને મેં જો આ બધું લુવે નાખ્યું હું કહે ને હમણાં કીધું કે લુયું નહોતું ને તે લુવાઈ જાય ને શાકતા થયા તો ખાલી 2 લોટલા કરવાના હે તે હું કા લુવે નાખા એ ગાને તે પછી હું આંગળી લુવા આવી કે લુવાઈ તાગું પણ ઉતારવાનો મેળ ન આવ્યો કે ફોન પકડા કે પછી લુવાથી લુવાઈ ગયું નંડેલ તમારે હાવ આગળ ગામમાં ગયા ને મારે હે ને સાલા પોતા બાકી છે ને લોટલા બાકી છે પછી નેવરા કોઈ કામ નથી તે વાલો હું લોટલા કલ્લા મારું હજે હે ને ફિલ્ટર ચાલુ છે કે ગોરામાંથી જે પાણી ખાલી જ થતું જાય ગરમી એવી હતી 3 લાગે તો પાણી પીવાતું જ જાય વરે ફિલ્ટર ભરે વરે ગોરામાં ઠલત વરે થોડુંક ફિલ્ટર અધૂરું થઈ જાય જો મેં લોટી સાર લીધો મીઠું નાખી દીધું પાણી નાખી દીધું તાવડી મૂકી દીધી ને શાક તો થેગું તું મને તો પહેલાંથી ઓડીકાર આવે પેટ ભરાઈ ગયું પહેલેથી તે હવે ને હું લોટલા કલ્લા મારા લોટલા થેગા 2 લોટલા કર્યા ને વચમાં હે ને ટાઢો લોટલો હતો ને એ મૂકી દીધો તે કા ગરમ થઈ જાય ને આ મી હે ને મારા હાટું ઝીણકી કડીક સાઈકી કરી મારા જેવડી મારા પેટમાં સામે એવડી ને મી હે ને સાઈઝમાં પાણી નાખી દીધું ને સાઈ નામે લીધી મારો ટાઈમ નથી જતો પોતા તો બાકી છે જો કે તે પોતા કરતા જ કામ મારે કંઈ વાત ન લાગે તો હું કે પહેલાં હે ને સાહ કરના પછી હું કા પોતા કરાતી બરાબર કંઈ જરાક ધોરાય તોય પણ હું કા ભેગું પોતું થઈ જાય 2 વાર કરવાનું તો હું કે ભેગા ભેગા ને સાહી કલ્લા શાકને લોટલા જ થેગા ખાવાનું તો થયું જો કે સાહી તમે ખાવું એ કાલે કરી હતી પડી બોગરી ભરી પણ હું કા દહીં હતી કરે લેવા દે ને એવી બેઠી હતી મારે કાલે કરવી જોઈએ ત્યાં જ કે કાલે ગમે ત્યારે કરે લેવા દે ને તે કાલે પાછી દૂધ મેળવું એવું છે ને હું કા પોતા કરે નાખા જલ્દી સાઈ તમારી થઈ ગઈ ખાલી હે ને માખણ કાઢવાનું બાકી છે જરાક ઓલું થેગું તવાઈ ગઈ હતી હું કાલે જરીક વાર મૂકી દા તો હે ને માખણ અસલ નહીં કરે આજ હે ને બહુ કંઈ હતું નહીં કે કાંઈ એમ પોતા કરતા એટલે કંઈ હોય નહીં એટલી હે ને હું ઊભે પોતે કરી નાખા ન કરતા હું કા બેહેન કરા 1-2 દી ન કર્યું હોય ને તો બેહેન કરવું પડે ન કરતા વાંધો ન આવે ચાલો એ હે ને હું પોતા કરેલા તાજો શોખીન હાથું ધોવે ને હું કા ખાવા બેહી જતા તઈ કે હું હાથું ધોવે એ હાસી વાત છે બરોબર હો તો એવું ખાઈ લે ને કે હે ને ટીવી જોવી હોય એટલી તમે મમ્મીને કીધું તું તો હાલ બેહી જા તારું શાક ને સાહ આ સાઈડ આપે તા બીજું કાવ આ સાઈડ મારી હો મેં પેલી દી ના હા લીંબુ ના આથણા અનિલ ખાઈ તો એવું ખાઈ લે મેં તો અડધું ખાઈ લીધું હે ને અનિલ ને મને હાહુ આવતા રહ્યા હતા તમે લોટલા કરી રાખ્યા હતા એ અમે હે ને ખાવા બે ખાવા ટમેટાનું શાક ને રોટલા હા પણ હે ને ટમેટાનું શાક એવું મસ્તીનું બન્યું અનિલ આજ ત્યાં કે તું હે ને આખું શાક ખાઈ જાય લગભગ ઓલા વાટકામાંથી લે દાતા હે કે શાક જેવું અસલ અમે બન્યું હે ને કૂપન નું કરાવવા ગયા હા ગામમાં કૂપનનું કરાવે તો એ મને નથી ખબર કૂપનનું કરાવે મેં કીધું ગામમાં ગા કે કાગળિયા લઈને ગાતા એટલે હાલો તો ખાઈ લ્યો હાલો હવે ખાવા અમારે ને ખવાઈ પીવાઈ ગયું ને કેટલા વાગ્યા ટાણે 12:30 જેવું થઈ ગયું મને ટાઈમ તો નથી ખબર એક તો ફાઇનલ થઈ જ ગયો હકાય ને આ એક જેવું તો થઈ જ ગયો અટાણે એટલે રાણી હે ને હું ના પાડા કરું પણ કે આવા તડકાનું રહેવા દે રૂંઢે એવું હોય કે ઠામ ને પણ તોય મૂકવા ને પૂછો કે મોની ગુંડે નીંદર આવતી હોય એટલે હું નીંદર હા. હોય
ને એક રાણીની કામ ખાસિયત છે ખબર હે? ઉઠે ને રૂંઢે બપોરે હુવે એટલે ઉઠે રૂંઢે એટલે એને ભૂખ લાગે જ, નાસ્તો કરવો જ જોઈએ. પિકનિક પડીકાન તે તો હમણાં તો બંધ કરાવી દીધું સાવ. તે હમણાં પડીકાનું બધું બંધ. એવો નકર પછી રાતી ખાતી નથી કઈ. ઈ તારે રેવા દે. હા હાજી તે કોઈ નથી ખાધું કે હાજી ગેડી નથી ખાધું. હાજી મી ખાધું હો, તી નથી ખાધું. ક્યાંક પડ્યું રહ્યું તો હાજી ખબર હે? પાણીપુરી ખાધી હતી હાજી પાણીપુરી તો ખાધી હતી પણ ઈવે ટાણે પાણીપુરી ખાઈએ પછી હાજી ખાવ. એક કિલો પડ્યું રહ્યું હતું પછી. તારું હે તારું ઓહે મારે મને તો હા. ખબર નથી. કબૂતર આયા કોઈ આયા હે કીમાં એક ડાયલોગ આવે કેમાં આવે? કીમાં આવે ખબર નહીં કોઈ આયા હે એ હે ને બિચારું તૈર હું થાય તૈર હું થાય તો પછી કી કહું એ સંપલ લઈ નથી કર્યા આવાના પગું ધકતા નથી તારા? પાણી હતી પાણી હોય એટલે ન દગે ને તારા નથી દગતા ધગે એવા હાટું તો કા જો તો કરતો જરા કેમેરો ઈ સાઈડ એ મારા આ પગું જો ઉઘાડા હે એના. મારા પગ સાઈડ ને તારા પગ સાઈડ જો હીરામાં ઉભો મારા પગું હુઈરાવાને તો યાર કેવો હે હીરું ગોતે લીમડાનું ને ન્યા ઉભો અને ડુંગળા ફૂકાઈ ગયા લગભગ લુગડા તો ખબર નહીં હુકાણા હોય કે ન હુકાણા હોય. લે આ તો હુકાઈ ગયું. આ મારું ભીનું ટી શર્ટ છે, તારા તો હુકાઈ ગયું. મારા તો આ ફૂકાઈ એક તો લીંબોડી આવ્યો ખરે જાય ને એટલે તો કાંઈ નથી હવે. ઉપરથી હજે પડા ફૂલ- પડ થાય. માથે પડ્યું લાગે તાર લાગે કેવા પાછા હવે? અજે ફૂલ મેં થાહે ને તાર તાર પડી પડી જાય. જાય. તાર પણ ફાલ આવ્યો હતી પાછો હજે ઈ કેવું લે ખાલી ભેગો લીંબોરિયા ભેગા આવે એ ભેગા બીજી વાર આવ્યો. વચ્ચે વાઈ તા બે વાર આવે કા લીંબોરિયા કાંઈ જાય આજુ ખરા થયું. આપણે એવું છે ને લંડન જેવું થયું લંડનમાં કી કાયમ મેં હોય આપણી સુમાહામાં થિયારામાં ઉનાળામાં કાયમ મેં હોય ડેઈલી હા. માટે લંડનમાં સારું ને તો લંડન જેવું મોસમ થઈ જાય તો કોઈ લંડન જાય ને એક ચલણ વધે જાય એટલે આયલું આનું. સલણ નો વધે આનું ઈ રેવા દે સલણ ના જેટલું પૂગે નહીં આપણું આનું લે કે તો કોઈ જાય નહીં કોઈ જવાના હતા ને જો ને ત્યાં કમાવા જાય કોઈ ઠંડકમાં રહેવા નથી જતું એ તો જી હોય એની પૂછ હા આપણા વિડિયો લંડન થી ઘણાય જોવે એડી બિચારાઓની કમેન્ટ હોય તો ખબર હોય તો હા, ઈ તો કે ખબર અમને હોય. ઇન્ડિયા યાદ આવે સપોર્ટ કરતા રહીજો એવી જ રીતના બધા લંડન વાળાઓ નહીં કા. હા તો ઈ લંડન વાળાની પૂછ કે કેવું છે ન્યા કામ હે જો જી લંડન હોય ને મારા વિડિયો જોતા હોય ને કમેન્ટ કરજો ન્યા કેવી મજા હે ના કેવી મજા હા રાણી હે ને વિદેશ બહુ કરે એટલી કા એને વિદેશ આવવાનો શોખ છે એટલે આને કહી દીજો વિદેશ કેવું હે ને બધું અઘરું હે કે કામ છે. કઈ આ રાણી મજા કરે એવી ના મજા થાય ઈ મને કીજો તો જરા. હા હા પેલા કીજો કમેન્ટમાં. કમેન્ટમાં કીધો પછી વરમ કઈક વિચાર તાલો ગળો જે નહીં વિચાર હો એની હે ને એની નકર હે ને વિદેશનો બહુ શોખ થઈ ગયો. ઈ કે હું જટ વિદેશ જા ગમે ના જાઉં આફ્રિકા જાઉં દુબઈ જાઉં ગમે ના જાઉં ઈ કે જવાતું હોય ને ઈ હેલી કન્ટ્રીમાં જોકે મોટી કન્ટ્રીમાં તો જાવું આપણું કામ ને તટણે તો હા ન્યા તાટણ 40-45 લાખની વાતું હાલે હા. ખોટું બોલું ખોટા ઉષા સપના જોવાય નહીં જોકે ને રાણીને જવાનો વિચારતા હે ગમે તેદું પણ ગમે તેદું પણ પણ ઈ કે એકલી ની નહીં ભેગું જાવવાનું જ મારે તો હું એકલી તો ન જાઉં. કપલમાં જાવું. એટલે હું એકલી પૂછો કે ઈ નો જાય કે મને એમ કઈ ખબર નથી પડતી મેં પૂરું પોરબંદર ઈ નથી જોઈ વિદેશનું જ કાંઈ એટલી નહીં. જ ટકા ને કે ના કઈ હેલું ને આ તું ના કે ને કે પછી ના મને ગમીએ ને તું 5 દી ખાલી રેન દેખાડ ને 5 દીમાં તું ઘર સાંભળીએ. ઈ તો આપણી હું India જો સાંભળે કદાચ જ. છે ને હું વિદેશ India. જાય ને હું વિદેશ જાય ને તો મારા બ્લોગ તો ચાલુ જ હોય હા એટલે મારા સબસ્ક્રાઇબર મને સપોર્ટ કરી એટલે મારે વાંધો નહીં હોય જાય તો હજે મારું કઈ નક્કી ને તો હા એટલોય થાય એટલે ખાલી નસીબની વાતો વાત કરવાની છે. હોય કે અટાણે હા તો તો જાવું નસીબની વાત છે અનિલ થાય તો થાય બાકી ન હોય થાય કઈ વિદેશ જાવું કઈ હેલું નથી ન્યાય પણ હા દેશ મૂકીને જાવું ને પાછા એટલા પૈસા બગાડવા એમ હા એમની તો જવાતું નથી પાછું હાંગરે નહીં કઈ મફતમાં તા જો તારા લુંગડા હુકાણા જ ન હોય કોઈ દી મારા જાડા હોય ને એટલે તારા આશા હોય અહીં જાડા નાસા ન હોય મારો ડ્રેસ ઈ જાડો હા ઈવો જાડો ન હોય. ભીનો હા હા મેં ગાલમાં પૂછ કે અડાડ્યું કે ઠંડુ લાગે ને તો ખબર પડે. મારા હાથ જ પાણી વાળા હે એટલે હા. ખબર ન પડે તારો મગજ તો ફૂલ કામ કરે હાલે. ખરી. હું અઠવાડો નાખ્યા આ બધું મારે કરવાનું મૂકે ખાલી ખોડો પકેલ એને લીધા હો એ કહેતી હોય તો પડે. તું કઈ બાજુ જા હું અઠવાડો નાખવા જા જા એઠવાડો નાખે આવજે. બાય બાય ટાટા રાણીની હે ને એ ઉતરાવી લાગે કે પાણી પીવા આવી કારુક ને પડી કહેતી હતી કે ભરેવે દે પણ હું ભરેવે ન દીધો ભી એટલું ય નથી કરતો જોતા તાકે ગઈ હતી ક્યાં થયું હું થાક્યા ગઈ મારે ખાઈ લીધું કામ થઈ ગયું અમારે હું જાવ હા એટલે તમને હે ને બધાને દેખતા તો વધારે કરીએ કે હું થાકે ગઈ ને વધારે હાવ આવું કઈ નહીં હોય જો મામી દે વારું
કહો હા બધાય તો હે જોઈ ને લીધું આ બધે જોઈ વાંધો નહીં. આજનો બ્લોગમાં પૂરો કરા. બ્લોગ કેવો લાગે કીજો લાઈક કાંઈ અહીં નો હાલે હવે અહીં કાંઈ કરી નાખો ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યાર લાઈક શોર્ટ બ્લોગ ને એક આપણો આ ચેનલ હે ને ઇન્સ્ટા ફેસબુક વોટ્સઅપ બધાય તમે મને ફોલો કરી દીજો. હા જેટલા હોય એટલા ત્યાં સુધી હે ને બધા સીતારામ જય વજરાજ આવતા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી કામ બપોરે કામ કહેવાય ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન હા પછી ગુડ ઇવનિંગ બપોર ગુડ પછી ઇવનિંગ આવે ને હા પછી ગુડ નાઇટ આવે ઓકે સૌથી પહેલા ગુડ મોર્નિંગ આવે હવે ઓકે કે હા બે વાતું ફરમાવો તમે. એ હું ફરમાવવામાં એવું કા કે જો રાણી કહેતી હોય કે આજનો બ્લોગ પૂરો કરી નાખે તો હું પણ પૂરો જ કરી નાખ આજનો બ્લોગ ને કમેન્ટમાં હે ને ગમે એ તમને મજા આવે એ લખજો ને અમારા વિડીયોને જે બને એ લાઈક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે બને એ હાલો તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને